નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું. અમદાવાદના પાલડી અને ગીતા મંદિરને જોડતા એક મહત્વપૂર્ણ નવા મેટ્રો રૂટની યોજના પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદની જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પાલડી અને ગીતા મંદિરને જોડતા એક મહત્વપૂર્ણ નવા મેટ્રો રૂટની યોજના પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. શહેરના મુખ્ય વિસ્તારોને જોડતા આ નવા કોરિડોરની લંબાઈ આશરે 9.50 કિલોમીટર જેટલી હશે. હાલમાં આ રૂટ માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે, જે આ યોજનાના અમલ માટેનું પ્રથમ પગથિયું છે. અંદાજ મુજબ આ 9.50 કિલોમીટરના રૂટ માટે રૂપિયા 2,850 કરોડનો મોટો ખર્ચ કરવામાં આવશે. સત્તાવાળાઓએ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને આગામી 4 વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જે અમદાવાદના નાગરિકો માટે ઝડપી અને સુવિધાજનક મુસાફરીનો નવો વિકલ્પ પૂરો પાડશે. આ રૂટ શહેરમાં મેટ્રો કનેક્ટિવિટીના નેટવર્કને વિસ્તૃત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.